તેમના પર નજર કરીએ। આગને લઈ આ સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અલંગના શિપિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। 1600 નંબરના પ્લોટમાં આગ લાગી છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। કઠવા અને ત્રપજ ગામ પાસે આ આગ લાગી છે। 2 ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે। આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો ભાવનગરના છે। અલંગના શિપિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી છે। 1600 નંબરના પ્લોટમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। કઠવા અને ત્રપજ ગામ વચ્ચે આ બનાવ બન્યો છે અને જેના કારણે ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો આ ભીષણ આગ અલંગ શિપ યાર્ડમાં લાગી છે અને જેના કારણે લોકોના ટોળા પણ ઘટનાસ્થળ પર ઉમટી પડ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન સોની અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નીતિન, જે રીતે આગની ઘટના અલંગના શિપિંગ યાર્ડમાં બની છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે જે ભીષણ આગ લાગી છે, હાલ કેવી પરિસ્થિતિ છે? આગ પર કાબુ મેળવાયો છે કે નહીં? ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજમાંથી જે સામાન નીકળતો હોય છે, ખાસ કરીને બોટ નીકળતી હોય છે, આ ઉપરાંત ફર્નિચર અને રાસલીલો નીકળતો હોય છે, તેમાં એક કઠવા અને ત્રાપજ વચ્ચે જે ગામ આવેલું છે ત્યાં આગળ આ પ્રકારનો એક જે પ્લોટ આવ્યો હતો એમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આ આગમાં જે પ્રાથમિક વિગત જાણવા મળી છે તે મુજબ જે શિપમાંથી નીકળેલી બોટો હોય છે એ સળગી જવા પામી છે, તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો। અલંગ શિપબ્રેકિંગ યાર્ડ જે છે એમનું જે ફાઇટર છે અને તળાજાથી ફાયર ફાઇટર ઘટના સ્થળે ગયો હતો અને આગને ઓલવા માટેની કામગીરી હાથ ધરી છે। જો કે હાલ આગ કાબુમાં આવી ગઈ છે, પરંતુ સંપૂર્ણપણે ઓલવા માટે તેની કામગીરી ચાલુ છે। બિલકુલ નીતિન, આપનો આભાર સમગ્ર માહિતી માટે। અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આગની ઘટના બની છે। 1600 નંબરના પ્લોટમાં આગ લાગી છે। ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચી ગયું છે। સંપૂર્ણ રીતે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।